વૈશ્વિક સ્તરે બંદર તરીકે ખ્યાતિ પામેલા મુન્દ્રા તાલુકાની પંચાયતમાં સત્તા કબજે કરવા માટે આજે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયતમાં સત્તાધારી પક્ષને ટક્કર આપવા માટે પ્રમુખ પદ પર પૂનમબેન ભરત સેડા ભુજપુર અને ઉપપ્રમુખ પદ માટે દિનેશ લાલજી મહેશ્વરીને ઉમેદવાર તરીકે જાહેર કરી ફોર્મ ભરાવ્યા હતા. પરંતુ ભાજપના મજબૂત સંગઠન અને બહુમતી સામે કોંગ્રેસની આ વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ છે. મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના સંતોકબા જાડેજા બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદ હમીર રબારીના ફાળે ગયું છે. આ ઉપરાંત પંચાયતના મહત્વના અંગ ગણાતા કારોબારી ચેરમેન તરીકે ગાંગાભાઈ ચાવડા, શાસક પક્ષના નેતા તરીકે આશાબા જાડેજા અને દંડક તરીકે મંજુબેન ભીલની વરણી કરવામાં આવી છે. નવા સત્તાધીશોની સત્તાવાર જાહેરાત થતાં જ મુન્દ્રા પંથકમાં ભાજપના ટેકેદારોએ અબીલ ગુલાલની છોડ ઉડાડી વિજયની ઉજવણી કરી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ વિકાસને અવિરત રાખવાની ખાતરી આપી હતી. આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવે, જેમાં જાડેજા સંતોકબા સ્વરૂપસિંહને પ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે તથા રબારી હમીર બચાણને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. સાહેબ, આપણે કારોબારી ચેરમેનની સત્તાવાર જાહેરાત થઈ ગઈ એ હવે કરશે. આજે પ્રથમ મિટિંગનો એજન્ડા ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય છે. હાજર સભ્યોને આપણે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી અને તાલુકાના જિલ્લા પંચાયતના જે ચૂંટણી નિયમો છે એ યાદીને આપણે આતુચો કરીને એમને મતદાન કરવા માટે જણાવેલ, જેમાં ચૂંટાયેલા ઉમેદવારને 10 મત મળેલ છે અને જ્યારે અન્ય ઉમેદવારને 8 મત મળેલ, જેથી કરીને બહુમતીથી જેને મત મળેલ હોય એને ચૂંટાયેલા આપણે જાહેર કર્યા છે પ્રમુખ. આ કાળઝાળ ગરમીની મહેનત પછી આખા કચ્છમાં જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયતો હોય, નગરપાલિકા હોય, એ બધેમાં કચ્છની પ્રજાએ કમળને બેસાડ્યો છે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો ભરોસો એમણે કર્યો છે અને એ ભરોસાના ફળરૂપે આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં પણ કમળ બેસી ગયું છે. આવનારા દિવસોમાં અમારું એક જ લક્ષ્યાંક હશે કે લોકોના પ્રશ્નોને કેમ હલ કરવા, ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન બે સાથે બેસી અને જે કૂટતી કડીઓ છે એ કામ અમે પૂરા કરશું. ઘણી હવાઓ ચાલી, ઘણા બધા પ્રયત્નો થયા, પણ આ કચ્છની અને એમાં મુન્દ્રા જે પેરિસ કહેવાય અને આખા માંડવી વિધાનસભામાં 4 મંડળમાં કમળ ખીલી ગયું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી, માનનીય દેવજીભાઈ અને વિનોદભાઈ અને અનિરુદ્ધભાઈ એ બધાનું માર્ગદર્શન લઈ અને અમારા શક્તિસિંહ ખૂબ સારી ચૂંટણી તાલુકામાં લડ્યા છે. મુન્દ્રા શહેરમાં પણ આપણે ચૂંટણી લડ્યા, એમાં પણ કમળ બેસી ગયું છે. આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે ચૂંટણી યોજાઈ, એમાં ભારતીય જનતા પાર્ટી વતીથી પ્રમુખ માટે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે હમીરભાઈ બચાણભાઈ રબારીનો જ્વલંત વિજય થયો છે. આજરોજ તાલુકા ભારતીય જનતા પાર્ટી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી સૌ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવીએ છીએ. માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં કચ્છમાં જ્યારે સમગ્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જ્વલંત વિજય પ્રથમ વખત ઇતિહાસમાં એવો થયો છે. તે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો જે ઉદ્દેશ્ય રહ્યો છે, અંત્યોદયના ઉદ્દેશ્ય સાથે અમારી નવનિયુક્ત ટીમ મુન્દ્રા તાલુકા માટે પ્રયત્નશીલ રહેશે અને જે પણ વિકાસની ખૂટતી કડીઓ હશે, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ, ડબલ એન્જિનની સરકાર, ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ મુન્દ્રા તાલુકાના તમામ લાભાર્થી સુધી પહોંચે એના માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે. વાગડ વિસ્તારના કેન્દ્ર સમાન રાપર તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા નવા સત્તાધીશોની નિયુક્તિની પ્રક્રિયા વહીવટી ધામધૂમ સાથે પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાપર પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અનેક નામો ચર્ચામાં હતા, જેના પર આજે વિધિવત વિરામ મુકાયો છે. ખેતીવાડી અધિકારીના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી, જેમાં રાપર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશ ઢીલાના નામ પર મહોર મારવામાં આવી છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે ભરત રાજપૂત પંચાયતની કમાન સંભાળશે. વહીવટી મોરચે પંચાયતની મજબૂતી આપવા માટે કારોબારી ચેરમેન તરીકે શક્તિસિંહ જાડેજાની વરણી કરાઈ છે, જેઓ વિકાસ કામોની મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયા પર દેખરેખ રાખશે. આ ઉપરાંત સંગઠનને પંચાયતમાં મજબૂત રાખવા શાસક પક્ષના નેતા તરીકે ખીમાભાઈ વાવિયા
અને દંડકની મહત્વની ભૂમિકા માટે ભાવનાબેન ધારાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. સામાન્ય સભામાં આ નામો જાહેર થતાં જ રાપર પંચાયત ભવન બહાર વિજયોત્સવ મનાવાયો હતો. નવા સુકાનીઓએ સરકારી યોજનાઓનો લાભ છેલ્લી પાટલીના માણસ સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી છે. મોરજર પુંજલદાદા અખાડે ચાલતી કનકેશ્વરી દેવીજીના વ્યાસપીઠ પર ચાલતી રામકથામાં આજે 7મા દિવસે માતાજીએ રામાયણ કથાના વિવિધ પ્રસંગો ભાવવાળી શૈલીમાં રજૂ કર્યા હતા. તેમણે બ્રાહ્મણ ગૌમાતા સુરવીર સંતો પ્રત્યેની જ મનુષ્ય લાગણી ધરાવે છે તે ભાગ્યશાળી જીવ છે. તેમણે ગૌમાતાની સેવા કરનાર પર ભાર મૂક્યો હતો અને રામાયણ કથાના ઉપદેશો જીવનમાં ઉતારવા શીખ આપી હતી. આજે બપોરે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના લોકડાયરામાં માનવ મેદની ઉમટી પડતા સભા મંડપ પર ટૂંકો પડ્યો હતો. લોકડાયરામાં શ્રોતાઓ હકડેઠ છેક સુધી ઉપસ્થિત રહ્યા હતા. ભજનો, ગીતો, રાસ, ગરબા, દુહા, છંદ અને ગમત સાથે લોક સાહિત્યની માર્મિક વાતો કલાકારોએ પેશ કરી હતી. સંચાલન રાજેશ દાન ગઢવીએ કર્યું હતું. કથામાં જૂનાગઢના મહંત ત્રિલોકનાથ જગ્યાના શેરનાથજી બાપુ, કંટકોટના રાહુલનાથ ચેતનસિંહ તુવર, અઢારના મહંત સમુદ્રનાથના નેજા હેઠળ સાધુની જમાત કથા મંડપે પધારી હતી. સંતોનું સન્માન વાજતે ગાજતે થયું હતું. દિલીપ દાદા, ભરત દાદા, પાર્થ દાદા, કાનજી દાદા સન્માન કર્યું હતું. રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ લોકડાયરામાં ઉપસ્થિત રહી માતબર રકમની ઘોર કરી હતી. કથામાં 20,000 જેટલા શ્રોતા મહાપ્રસાદનો લાભ લે છે. સેવકો ખડે પગે સતત સેવા આપી રહ્યા છે. ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષના બજેટમાં 1,147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણ કાર્યમાં ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને નવી ટેકનોલોજીના ઉપયોગની જોગવાઈ કરવામાં આવી હતી. તે અનુસાર કચ્છના લુણી, ગુંદાલા, પત્રી, ટપ્પર, બાબિયા રોડ સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેકનોલોજીની મદદથી કામગીરી શરૂ થવા જઈ રહી છે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. માર્ગો પર રોડને પહોળા કરવાનું કામ, આરસીસી, ગટર લાઇન, રિસર્ફેસિંગ, પ્રોટેક્શન વર્ક, 4 લેન, માટીકામ, રમ્બલ સ્ટ્રીપ, રોડ ફર્નિચર, સાઇડ શોલ્ડર, વ્હાઇટ ટોપિંગ, ગ્લાસ ગ્રીડ સહિતની કામગીરી અલગ અલગ રોડની જરૂરિયાતો અનુસાર કરવામાં આવશે. ગ્રીન ટેકનોલોજીની કામગીરીમાં હયાત રોડની જૂની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રોડને ઉખાડીને ત્યાં ચૂનો પાથરવામાં આવે છે. આ સામગ્રીને પલ્વરાઇઝ કરીને તેનું રોલિંગ કરીને સ્થિર કરવામાં આવે છે. ત્યારબાદ રોડની ઉખાડેલી જૂની સામગ્રીને આ સપાટી પર પાથરીને ડ્રાય રોલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર સિમેન્ટ સ્પ્રેડર મશીનથી સિમેન્ટ પાથરીને તેના પર કેમિકલ સાથેની સિમેન્ટનું સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે. ત્યારબાદ પેડ ફૂટ રોલર, ગ્રેડર તથા ન્યુમેટિક ટાયર રોલરથી તેનું લેવલિંગ અને કોમ્પેક્શન કરવામાં આવે છે. આ કામગીરીના 7 દિવસ બાદ નોન વુવન મટીરિયલ સ્ટ્રેસ એબ્સોર્બિંગ મેમ્બ્રેન પાથરીને તેના પર ડામરનું આવરણ લગાવવામાં આવે છે. આ એક પ્રકારની હાઈટેક ફાઇબર સીટ હોય છે જે ડામર પાથરતા પહેલા લગાડવામાં આવે છે. તે તિરાડોની ઉપર આવતા રોકે છે, ગાડીઓના પ્રેશરને શોષવામાં મદદરૂપ થાય છે અને રોડનું આયુષ્ય વધારે છે. ટેકનોલોજીમાં જૂના પેવમેન્ટની માટી તથા મેટલ જેવા મટીરિયલનો ફરી ઉપયોગ કરવામાં આવે છે. તેના લીધે ખર્ચો ઘટે છે અને રોડનો બેઝ વધુ મજબૂત બને છે. આ ટેકનોલોજીની મદદથી રસ્તાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે જરૂરી એવા બેઝને સુધારવામાં આવે છે અને તેના પર વારંવાર રિપેરિંગની કામગીરીની પણ જરૂરિયાત ઘટે છે. રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત 15 દિવસીય વિશેષ પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત 22મી તારીખના રોજ ભુજ શહેરમાં એક ભવ્ય અને શિસ્તબદ્ધ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહિકા નીતાબેન જાનીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં સૌરાષ્ટ્રના અલગ અલગ 38 સ્થાનો પરથી 108 જેટલી તાલીમાર્થી બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ ઉપરાંત શિક્ષિકાઓ અને સમિતિના અન્ય અધિકારીઓ મળીને કુલ 152 જેટલી મહિલાઓ આ શિબિરમાં પ્રશિક્ષણ મેળવી રહી છે. આ સમગ્ર વર્ગ દરમિયાન સેવિકાઓની દિનચર્યા અત્યંત કડક અને શિસ્તબદ્ધ રાખવામાં આવી છે, જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી રાત્રિના 10:30 વાગ્યા સુધી વિવિધ સત્રોનું સંચાલન કરવામાં આવે છે. આ સત્રોમાં દેશભક્તિના કાર્યક્રમો, કલા પ્રસ્તુતિ, બૌદ્ધિક ચિંતન અને શારીરિક અને માનસિક ઘડતરને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય બહેનોને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવાનો છે, જેથી તેઓ પોતાની રક્ષા પોતે જ કરી શકે. આ સાથે જ મહિલાઓમાં માતૃત્વ, કર્તૃત્વ અને નેતૃત્વના 3 મુખ્ય આદર્શો જાગૃત કરીને તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. 15 દિવસના આ નિયમિત અનુશાસન દ્વારા સેવિકાઓમાં દેશભક્તિનો સ્ત્રોત સિંચિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે, જે વર્ગ આગામી 2 દિવસમાં સંપન્ન થશે. આ પ્રશિક્ષણ વર્ગના ભાગરૂપે યોજાયેલા પથસંચલન વિશે વધુ માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે તમામ સેવિકાઓએ નિર્ધારિત ગણવેશ ધારણ કરીને એક ચોક્કસ સૂચના અને આદેશ સાથે એક જ પથ પર અને એક જ ઉદ્દેશ્ય સાથે કદમ મિલાવ્યા હતા. દેશભક્તિના ઉત્સાહથી સભર આ પથસંચલન સ્વામિનારાયણ મંદિરથી પ્રારંભ થઈને શહેરના મુખ્ય માર્ગો જેવા કે બસ સ્ટેશન, વીડી રોડ અને સંતોષીમાના મંદિરથી થઈને જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી પહોંચ્યું હતું, જ્યાંથી પરત ફરીને સ્વામિનારાયણ મંદિર ખાતે જ આ પથસંચલન સંપન્ન થયું હતું. અંદાજે 45 મિનિટ સુધી ચાલેલા સંચલન દરમિયાન સમગ્ર માર્ગ રાષ્ટ્રભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યો હતો અને શિસ્તબદ્ધ રીતે કૂચ કરતી સેવિકાઓને નિહાળીને નગરજનો પણ પ્રભાવિત થયા હતા. 15 દિવસનું પ્રશિક્ષણ વર્ગનો આજે 22 તારીખમાં પથસંચલનનો કાર્યક્રમ. અમારે ત્યાં 15 દિવસના વર્ગમાં 38 સ્થાનો પરથી 108 શિક્ષાર્થી આવ્યા છે. શિક્ષિકાઓ, અન્ય અધિકારીઓ બધા મળીને કુછ 152 જણાનું કાર્યક્રમ પ્રશિક્ષણ થઈ રહ્યું છે. આની અંદર વહેલી સવારે 5 વાગ્યાથી ઉઠી અને રાત્રે 10:30 વાગ્યા સુધી અલગ અલગ દેશભક્તિના કાર્યક્રમ, કલા પ્રસ્તુતિ, બૌદ્ધિક, શારીરિક, માનસિકના અલગ અલગ કાર્યક્રમો, જેની અંદર બહેનોને સ્વરક્ષણક્ષમ કેવી રીતે બનાવી શકાય, પોતાનું રક્ષણ પોતે કેવી રીતે કરવું એની, અને રાષ્ટ્રભક્તિ કે જે બહેનો 3 આદર્શ લઈને માતૃત્વ, કર્તૃત્વ અને નેતૃત્વ લઈને પોતાનું જીવનની અંદર આગળ વધતા હોય છે. તો દેશભક્તિ એ 15 દિવસના નિયમિત અનુશાસનથી એમના પૂરો રાષ્ટ્રભક્તિનો સ્ત્રોત આવી જાય છે. અને આ રીતે 15 દિવસનો 2 દિવસ પછી અમારો કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. અમારી કુલ 15 દિવસનો પ્રશિક્ષણ વર્ગ હતો અને આજે અમે એક ગણવેશની અંદર એક સૂચના સાથે બધા નાના મોટા સૌ એક આદેશની સાથે એક પથ પર એક ઉદ્દેશ્યથી ચાલીને અમારું પથસંચલનનો કાર્યક્રમ હતો, જે 45 મિનિટની અંદર અમે પૂર્ણ રાષ્ટ્રભક્તિ સાથે પૂર્ણ કર્યો. આજે અમે સ્વામિનારાયણ મંદિરથી થઈ બસ સ્ટેશન, વીડી રોડ, સંતોષીમાના મંદિરથી જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને સ્વામિનારાયણ મંદિર પર અમારો પથસંચલનનો કાર્ય પૂરો કર્યો.